જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? તો જો ફાઇનલી અમે પણ પહોંચી ગયા છીએ મામા મહિનો કરવા માટે મોરબીના હોય કે આજુબાજુની ગામના હોય પણ તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને પેલું કહે ને કે પિયર જવાનું હોય ને એટલે મોઢું મોટું થઈ જાય, પણ આ વખતે એક્સાઇટમેન્ટ લેવલ મારા કરતાં વધારે આંશીને હતું. મારી નાની દીકરી આટલા અમે જણા અહીંયા રહી છીએ 15-17 જણા, એમાં સૌથી નાની એ છે. એના જેવડું કોઈ બાળક નથી, એટલે જેમ એ કહે ને એમ મામા ને માસી બધા કરે. અને મારા પપ્પા ને એ લોકો જોઈન્ટમાં અહીંયા રહીએ છે, ઉપર નીચે બધા ફ્લેટમાં. તો મારા 2 કાકીએ બનાવ્યા હતા દહીંવડા અને 1 કાકીએ ઇડલી સાંભાર બનાવ્યા હતા. તો અમે બધું ટેસ્ટ કરી રહ્યા છીએ. પિયર એટલે એવી જગ્યા કે જ્યાં કોઈ પણ ઉંમરના હોય ને એની ઉંમર નાની થઈ જતી હોય એવું લાગે એમને પણ. સાચું કે નહીં? તો બસ જુઓ, બધાએ જમી લીધું, દીપક અમને મૂકીને નીકળી ગયા અને મારા મમ્મી અને કાકીએ બે છે ને ઘોડિયું આંશુબેન માટે બાંધ્યું. પછી જમીને અમે બધાએ બેનુએ રસ પીધો. અને હવે 8 દિવસનું રૂટીન આવું જ રહેશે વેકેશનમાં. ખાઓ, પીવો અને મોજ કરો. સાચું કે નહીં? આવજો.